પર્વત ઉપર, કોઈ પણ એક પર્વત ઉપર એમ કહેવાય કે સંતોની ગોષ્ઠી હોય છે, એમાં તમામ રાજાઓ એમાં આવ્યા હોય છે. એમાં એક જગ્યાએ નારદનો સત્સંગ ચાલતો હતો. કાળ છે, ભગવાન રઘુપતિનું રાજ હાલે છે. તત્કાલના રાજા ભગવાન રાઘવ છે, છત્રપતિ છે. પૃથ્વીના ગોળા ઉપર એમ કહેવાય કે એનું રાજ હાલે છે. ભગવાન નારદ જેમ કહેવાય પ્રવચન કરી રહ્યા છે ને એમાં પ્રવચનમાં શબ્દો એવા આવે છે કે ભગવાન રામ અત્યારે બિરાજમાન છે, પણ રામની પાસે ન જવું હોય, કેવલ એનું નામ લેશો તોય તમારું કામ થઈ જાય. રામ કરતા એનું નામ બહુ મોટું છે. વાતે હાજી એક રાજા ઉભા થયા કે આ ખોટું છે. રાજાએ એક વિરોધ કરીને એટલું કીધું, જ્ઞાન સાથે ગમત છે, તમને આનંદ આવશે. જે વાત શરૂ થાય છે કે રામ જ ગાદીએ બેઠા છે, એની પોતાની હાજરી છે, ત્યાં રૂબરૂ ન જાય, કામથી થોડું થાય. એટલે મોટા માણસો હોય એ બહુ વાદ વિવાદમાં ન પડે. એટલે નારદજી વાતમાં પાછા ફરી ગયા, બીજી વાત શરૂ કરી દીધી. સમય જતા એ જ રાજા એકવાર નીકળ્યા અને નારદ સામા મળ્યા. એટલે કીધું કે નારદજીએ પૂછ્યું, મહારાજા ક્યાં જાઓ છો? કે હામાં પર્વત ઉપર સંતોની એક સભા છે, એ સંતોનું પ્રવચન સાંભળવા જાઉં છું. તક તો નારદે કામ કરજો. નારદે કીધું, મહારાજા એક કામ કરજો. શું? તમામ ઋષિઓનું, તમામ સંતોનું સન્માન કરજો. એક વિશ્વામિત્રનું સન્માન ન કરતા અને એને વંદન ન કરતા. અને એણે એ જ કર્યું. અને એ સમયના બે ઋષિ એવા હતા કે એનો સાળો ન કરે, કાંડર જ ઉડે. એક વિશ્વામિત્ર ને એક દુર્વાસા. વિશ્વામિત્રનું સન્માન ન થયું, વિશ્વામિત્રને વંદન ન કર્યા, અને વિશ્વામિત્રનો મગજ કયો ભાઈ. અને સવારમાં એમ કહેવાય કે હજી પહેલી જ પહોળમાં એમ કે ઉભા થઈ અને સીધા અયોધ્યા પહોંચ્યા. એટલે બપોર થયું. બપોરને ટાણે ભગવાન રાઘવ એમ કહેવાય કે જમીને પોતાના કક્ષમાં ઘડીક આરામ કરવા માટે ગયેલા. લક્ષ્મણ મહારાજ બહાર બેઠા છે અને વિશ્વામિત્ર અતિ ક્રોધમાં આવેલા જોયા. એટલે લખન મહારાજે વંદન કર્યા, ગુરુજી તમારું સ્વાગત, પધારો બાપજી. પધારવું નથી, રામ ક્યાં છે? કે પણ મહારાજ ઘડીક તો ગુરુજી બેસો. નહીં, રાઘવ ક્યાં છે? કે પણ મહારાજ ગુરુજી એ હમણાં જમીન પોતાના કક્ષમાં ગયા છે. નહીં, બોલાવે ને. ક્યાં છે રાઘવ? ક્યાં છે રાઘવ? રાઘવ પોતાના કક્ષમાં સાંભળી ગયા અને કાટ પગથિયા ઉતરી અને વિશ્વામિત્રને વંદન કર્યા, ગુરુજીને પ્રણામ. રાઘવ શાંત થાવ ગુરુજી. નહીં રાઘવ, મને એક પ્રશ્ન છે, એનો જવાબ આપ. કે જેનું મસ્તક સંતોના ચરણમાં ન જતું હોય એનું શું કરવું પડે? તાકી મસ્તક કાપી નાખવું પડે. રામ બોલ્યા, જે બીજાને ઝૂકે નહીં, જે બીજાને વંદન ન કરે એનું શું કરવું જોઈએ? કે એનું મસ્તક ધરતી મસ્તક જુદું હોવું જોઈએ. મારી સાથે આવી ઘટના ઘટી છે. એક રાજાએ નામ દીધું, આ રાજાએ મારી સાથે આવી અપમાન કર્યું છે. અને ત્યારે રામ એમ કહે છે કે મારા ગુરુના ચરણની સોગંદ, કાલ સૂર્ય અસ્ત થયા પહેલા ઈ રાજાનું મસ્તક તમારા ચરણમાં હશે. હવે રામ પ્રતિજ્ઞા લઈ લે. ઈ વાલા રાજાને ખબર પડી. સીધા નારદ પાસે, તમારે આવું ન કરે, મારી નાંગળી નકું સમજ. ઓલા ડોહી પ્રતિજ્ઞા લીધી, મોટો બાપ મૂકે નહીં. હવે શું કરવું મારે? ચિંતા કરો માં. નારદ કે સામેનો પહાડ છે ને, હા એમાં એક ગુફા છે ને, ગુફામાં એક ભગવતી બેઠી બેઠી સાધના કરે છે, એના ચરણમાં વયા જાઓ. ત્યાં અંજનીમાં ભજન કરતા હતા. ત્યાં જઈને રાજા સાંભળી કે કોણે પ્રતિજ્ઞા લીધી, કઈ નહીં કહેવાનું. મભમમાં પોચું કહી દેવાનું. માં અંજનીને પગે લાગે, માં ઉગારો, તારે ચરણે આવ્યો. તકલીફો છે. એક રાજાએ મને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી છે, કાલે સૂર્ય અસ્ત થયા પહેલા મને મારી નાખશે, માટે હું તમારા આશરે આવ્યો છું. કાંઈ વાંધો નહીં, ખૂણામાં બેસી જાય. એ ખૂણામાં બેસી ગયા. કાયમના ક્રમ પ્રમાણે હનુમાનજી રોજ માની સેવા કરવા આવતા હતા. હનુમાનજી આવ્યા એટલે માં અંજની, કારણ કે હવે લંકાના પ્રોગ્રામ પછી તો કાંઈ બાંધવાનો પ્રોગ્રામ તો હતો નહીં કાંઈ. એટલે હા આવીએ પેન્ટિંગમાં હનુમાનજી ત્યાં સ્પેરમાં બેઠા. હનુમાન હમાં આજે સેવા તો બીજી કાંઈ નથી કરવાની, પણ ઓલો ખૂણામાં જે રાજા બેઠો છે એ આપણે ચરણે આવ્યો છે, એને ઉગારવાનો છે. કાલે એક રાજા એને સૂર્ય અસ્ત થયા પહેલા મારી નાખશે,
તારે એને બચાવવાનો છે કે માં તારો હુકમ મારા મસ્તક ઉપર, અને એનો જો વાળ વાકો થવા દઉં તો મારા ઈષ્ટદેવ રાઘવના સોગંદ છે. પછી રાજા પાસે ગયા, કોને પ્રતિજ્ઞા લીધી? નામ દે, કોણ તને મારવાનું છે? નામ દે. તો ઈ રેવાઈ ગયો ને, એવું બધું કરું રેવાઈ ગયો નહીં. નહીં નામ દે મને. હું અંજનીનો ચાયો કે બાપુ વાત તમારી બધી હાશી, ખાલી ભેગો રાખો, મને મારે નહીં એટલું નામ રહેવા ગયો. કે પણ મને ખબર તો પડે ને તને, મારે ધ્યાન કોનું રાખવું? કે ધ્યાન તમે જેનું ધરો છો એનું, કે એનું ધ્યાન તો મારા હૃદયમાં છે. તને કોણ મારવાનો છે? કે અવધપતિ. હું અયોધ્યાના રાજા. હનુમાનજી સીધા માં પાસે, અંજલિમાન કે માં પૂછતા તો એમણામ કહી ગયો કે છોકરા ધ્યાન રાખજે, નામ પૂછાય માં બધું. આ ભેળવી દીધા ડોહે અંદરો અંદર. રાજાને કેવું પડે નીકળ, ક્યાં જાવ? તારો વાળ વાકો નહીં થાય, ઉપર તું તારી ઘીરે જાય. ક્યારે મને હોખ નથી અહીંયા, ક્યારે તું નીકળતો પૂછ્યા વગીના ખાબ ખાબ ઘડી જાવ છો, નીકળે. તારો વાળ વાકો નહીં થાય, કીધું છે એટલે કીધું છે, જા ઉપર. ઓલો વયો ગયો. પછી બાને કીધું, બા આવું ન કરાય બધું હમણાં. કે પણ હવે મારું ધાવણ થયો તો પાછો પડતો નહીં. તારા ધાવણની તાકાત તો છે, પણ મારી માથે રાઘવનો હાથ છે. લક્ષ્મણ મહારાજ ત્યાં છે એટલે માં થોડુંક વાંધો પડે. અયોધ્યા આવે છે ભગવાન રાઘવને મળવા. ભગવાન રાઘવ અને લક્ષ્મણજી બેઠા છે એટલે હનુમાનજીએ કીધું કે લખન મહારાજ ઘડીક આપ બહાર જાઓ. પહેલી વાર આવું કહેવામાં આવે છે. કેમ? તક મારા અંગત કામ છે. લખન મહારાજ નથી, મારી કરતા અંગત કામ આને કયું છે? પણ કાંઈ વાંધો નહીં. રામે ઈશારો કર્યો એટલે લખન મહારાજ બહાર ગયા, પણ બાણ કાન માંડી દીધું. અંગત ચહેચું, જેનામાં ઝેર હોય ને પોતાપણાનું, એને એ ચિંતા હોય. કાન માંડ્યા ને અહીંયા ભગવાન રામને 2 વાર દંડવત કર્યા હનુમાને. રામચંદ્ર ભગવાન એટલો બધો લાંબો થમાં છે. હું કે કાલ તમે કાંઈ પ્રતિજ્ઞા લેવાની છે? હા. રાજાને ગોબો ઉપાડવાનો હતો. એવું પાકું છે. હનુમાન તારો હાથ વાડીમાં જાય બહુ કહેવાય, થોડુંક એવું છે એટલે કહું છું.